પુસ્તક પરબ વલસાડની ચતુર્થ વર્ષપૂર્તિ નિમિત્તે યોજાયું ડૉક્ટર મુકુલ ચોકસીનું ખાસ વક્તવ્ય. વલસાડ ખાતે પુસ્તક પરબની ચતુર્થ વર્ષપૂર્તિ નિમિત્તે શનિવારે સાંજે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે જાણીતા કવિ, મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટ ડૉક્ટર મુકુલ ચોકસી મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા અને મનની અટારીએથી વિષય પર એક પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મહેમાન તરીકે વલસાડના અર્ચનાબેન દેસાઈ તેમજ ડૉક્ટર સુધીરભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ વાંચન, સંસ્કૃતિ અને સાહિત્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના પુસ્તક પરબના પ્રયાસોને સરાહ્યા હતા. શ્રી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ અને વાચક મિત્રો તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી. પુસ્તક પરબ દ્વારા છેલ્લા 4 વર્ષથી કરવામાં આવી રહેલી આ સેવાકીય પ્રવૃત્તિઓ અને નિઃશુલ્ક પુસ્તકોના વિતરણને પણ ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવ્યું હતું. કાર્યક્રમ દ્વારા વલસાડમાં વાંચન પ્રત્યેનો ઉત્સાહ વધુ મજબૂત બન્યો હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોનો પરિચય પુસ્તક પરબના આશાબેન ગોહિલે આપ્યો હતો અને સ્વાગત પ્રવચન હાર્દિકભાઈએ કર્યું હતું. આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય સુવર્ણ જયંતિ પ્રસંગે ગુજરાતી પ્રજામાં વાંચનની અભિરુચિ કેળવવા વાંચે ગુજરાત 1 એપ્રિલ 2010 સ્વરૂપી કાર્યક્રમ આપણા તત્કાલીન સીએમ શ્રી, જેઓ આજના આપણા માનનીય વડાપ્રધાન શ્રી છે, મોદી સાહેબે આ એક વાંચે ગુજરાત અભિયાન શરૂ કરેલું, જેની એક લહેર આજ પર્યંત ક્યાંક જોવા મળે છે. વક્તા શ્રી ડૉક્ટર મુકુલ ચોકસી સાહેબ સાથે સંદર્ભે કાર્યક્રમ સંદર્ભે ફોન પર વાત થઈ. ત્યારબાદ અમે રૂબરૂ મળવા ગયા. એવું લાગ્યું કે જાણે કોઈ જૂના મિત્રોને મળતા હોઈએ. રૂબરૂ મળતા ખૂબ જ હળવાશ અનુભવાય અને આપણા આ કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિ, સૌની ઉપસ્થિતિથી આ ચતુર્થ વર્ષપૂર્તિ ઉજવણીને ખરેખર 4 ચાંદ લાગી ગયા. અમને બધું યાદ છે, હજુ એ તમામ દિવસો યાદ છે. જીવન ભારતી નામની શાળા વાંચનની એકચ્યુઅલી ટેવ ધીરુભાઈ જોશીએ મને પાડી. લોક વિલાપ કરીને એક ડાયજેસ્ટ આવતું હતું કે જેમાં દર મહિને જે કંઈ સારું છપાય, જે બી મેગેઝિનમાં બહુ વાંચ્યું. એટલે એ નાતે હું અહીંયા આવ્યો છું ખાલી કે જમાનામાં હું બહુ જ સારો વાચક હતો. પછી લખતા થયા, કોણ જાણે કેમ વાંચતા બંધ થઈ ગયા. ડિસ્કોલિફિકેશન છે મારું. કવિઓને આવે નહીં આવે, તેમાં પાછળ સાયકેટ્રિસ્ટ. એટલે મને થયું કે સમાજ અમારા વિશે જે વિચારે છે તે બરાબર જ વિચારે છે.